તો હોફમેન પુનઃરચનામાં આપણે જોયું હતું કે આ પુનઃરચના કેવા અણુમાં થઈ શકે, તો જેમાં એમાઇડ સમૂહ હાજર હોય, RCONH એટલે કે એમાઇડ સમૂહ હાજર હોય, તો એવા અણુની અંદર આ પુનઃરચના થઈ શકે. અને પુનઃરચનાને અંતે આપણને શું મળશે? એમાઇન. અને આ જે એમાઇન મળશે એ ઓરિજિનલ જે એમાઇડ હતો એના કરતા એક કાર્બન ઓછો ધરાવતો હશે. તો ફર્સ્ટ મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે હોફમેન પુનઃરચના ક્યારે થઈ શકે કે જ્યારે એમાઇડ આપેલો હોય, અણુની અંદર CONH સમૂહ હાજર હોય અથવા CONH2 સમૂહ હાજર હોય તો પુનઃરચના થઈ શકે. અને પુનઃરચનાને અંતે આપણને એમાઇન મળશે. એટલે કે જે CO છે, CO દૂર થઈ જશે. R અને NH વચ્ચે CO છે તમારે દૂર કરી નાખવાનો અને R અને NH ને ભેગા કરી નાખવાના એટલે એમાઇન મળી જશે. તો આ રીતે આપણને નિપજની અંદર એક કાર્બન ઓછો જોવા મળશે. સેકન્ડ કયો મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે જ્યારે તમે રીઅરેન્જમેન્ટ કરો ત્યારે તમારે કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનિલ સમૂહ સાથે જે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો એ આલ્કાઇલ સમૂહનું માઇગ્રેશન એટલે કે પુનઃરચના તમારે કોના સાથે કરવાની છે? નાઇટ્રોજન સાથે. તો R ને આપણે બંને ઇલેક્ટ્રોન સાથે મૂવ કરવાનો છે. એટલે કે જે બંધ છે એ આપણે સર્કલની અંદર લઈ લીધો છે અને આખો જે R સમૂહ છે બંને ઇલેક્ટ્રોન સાથે આપણે નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત કરવાનો થશે. તો આ સેકન્ડ મુદ્દો છે કે કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહનું આપણે બંધ સાથે સ્થાનાંતર કરવાનું છે. કોના ઉપર? નાઇટ્રોજન ઉપર. ત્રીજો મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે પ્રક્રિયકાની અંદર કયો રહેશો તમે? Br2 પ્લસ NaOH, બ્રોમિન પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા આપણે સોડિયમ હાઇપોબ્રોમાઇડ પણ લખી શકીએ. કારણ કે જ્યારે બ્રોમિન અને NaOH ને ભેગા કરો તો બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું મળશે? સોડિયમ હાઇપોબ્રોમાઇડ. તો આ ત્રીજો મુદ્દો છે. 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે આ પુનઃરચનામાં. તો પુનઃરચના જે છે એ સિંગલ સ્ટેપમાં આપણે આખું જે રિએક્શન છે આ રીતે બતાવી શકીએ કે એમાઇડ આપણે લઈએ, એની અંદર સોડિયમ હાઇપોબ્રોમાઇડ નાખીએ તો આપણને એમાઇન મળશે. એટલે તમે બંનેની કમ્પેરિઝન કરો તો એમાઇડમાંનો CO દૂર થઈ ગયો છે એટલે એક કાર્બન ઓછો ધરાવતો આપણને એમાઇન મળશે. પ્લસ બીજી પ્રોડક્ટ તરીકે આપણને CO2 વાયુ મળશે. હવે એની ક્રિયાવિધિની વાત કરીએ આપણે તો ક્રિયાવિધિ ટોટલ 6 સ્ટેપની છે, 6 તબક્કાની છે ક્રિયાવિધિ. તો ફર્સ્ટ તમારે એમાઇડ લેવાનો છે. તો કોઈ પણ એમાઇડ હોય તમારે લઈ લેવાનો. અહીં આપણે જનરલ લઈએ છીએ માટે R લખ્યું છે, RCONH2. તો એમાઇડમાં આપણે શું નાખીશું? સોડિયમ હાઇપોબ્રોમાઇડ અથવા તમે Pr2 પ્લસ NaOH પણ લખી શકો, બંને વસ્તુ સેમ છે. અહીં આપણે સોડિયમ હાઇપોબ્રોમાઇડ લખ્યું છે. તો સૌપ્રથમ શું થાય? તો જે એમાઇડ છે એનું નાઇટ્રોજન ઉપર બ્રોમિનેશન થશે એટલે કે NH2 માંથી એક H દૂર થઈ ત્યાં Br જોડાઈ જશે એટલે આપણને મળશે N બ્રોમો એમાઇડ, જેને આપણે નંબર 1 કીધું હતું. સેકન્ડ સ્ટેપમાં બેઝ OH માઇનસ. હવે OH માઇનસ ક્યાંથી આવ્યો? કારણ કે આપણે સ્ટાર્ટિંગમાં શું લીધું હતું? Br2 પ્લસ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેમાંથી આપણને NaOBr મળ્યો અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વધારે પડતો હોય માટે જે માધ્યમ હોય એ કેવું હશે? બેઝિક હશે. એટલે એમાંનો OH માઇનસ N બ્રોમો એમાઇડ માનો જે નાઇટ્રોજન છે એના પરનો એક હાઇડ્રોજન લઈ લેશે, H પ્લસ તરીકે સ્વીકારશે અને બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે તો નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. તો આપણને આ રીતનું સૂત્ર મળશે કે RCON, એન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ બતાવવું પડશે તમારે અને નેગેટિવ ચાર્જ પણ બતાવવો પડશે. તો આ રીતે આપણને એનાયન મળ્યો છે. કોનો એનાયન મળ્યો? N બ્રોમો એમાઇડનો એનાયન, જેને આપણે નંબર 2 કીધું હતું. ત્યાર પછી N બ્રોમો એમાઇડ એનાયનમાંથી Br જે ગુડ લિવિંગ ગ્રુપ છે બંને ઇલેક્ટ્રોન સહિત રિમૂવ થઈ જશે, દૂર થઈ જશે. માટે આપણે લખ્યું -Br માઇનસ એટલે આપણને શું મળશે? RCON, જેના ઉપર નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તથા નેગેટિવ ચાર્જ પણ હશે. હવે નાઇટ્રોજન એક જ બંધ છે, નેગેટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન યુગ્મ છે. ટોટલ 6 ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન ઉપર. એનું અષ્ટક પૂરું થયેલું નથી, 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો બંને 2 ઇલેક્ટ્રોન પ્લસ 2 ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અને 2 ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જના. આ રીતે 6 જ ઇલેક્ટ્રોન થાય છે, અષ્ટક પૂરું થયેલું નથી. માટે આ જે આ ટાઈપનો અણુ હોય એને કહેવાય છે નાઇટ્રીન, કે જે કેવો હોય છે? હાઈલી અનસ્ટેબલ. તો એ રીતે આપણને નાઇટ્રીન મળશે, જેને આપણે નંબર 3 કીધું હતું. અને ત્યાર પછી એની પુનઃરચના થશે. તો આ સ્ટેપ
મહત્વનું છે, પુનઃરચનાનો સ્ટેપ આ જ થશે. તો નાઇટ્રીનમાંના નાઇટ્રોજન ઉપરનો નેગેટિવ ચાર્જ અંદર આવશે અને કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ બનશે. કાર્બનના 5 બંધ થઈ જાય પોસિબલ નથી, માટે એની સાથે જોડાયેલો જે આલ્કાઇલ સમૂહ છે બંધના ઇલેક્ટ્રોન સહિત નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થશે. તો આ રીતે આપણને મળશે આર એન ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ. અહીં પણ તમને બતાવી દઉં છું ઓ ડબલ બોન્ડ સી. હવે અહીં પણ એક પાઈ બંધ બને છે એટલે ઓ ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ એન અને એન સાથે કોણ જોડાશે આર, એટલે આપણને મળશે આઇસોસાયનેટ, જેને આપણે કીધું હતું નંબર 4. તો આ રીતે આપણને આઇસોસાયનેટ મળશે આર એન ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ. હવે ત્યાર પછી આઇસોસાયનેટનું જળ વિભાજન થશે. જળ વિભાજન માટે આગળ પણ કીધું હતું તમારે યાદ રાખવાનું કે જે બંધ તૂટતો હોય તો અહીં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો પાઈ બંધ તૂટશે, માટે કાર્બન ઓછો વિદ્યુત ઋણ છે, નાઇટ્રોજન વધારે વિદ્યુત ઋણ છે, તો વધારે વિદ્યુત ઋણ પરમાણુ સાથે તમારે H+ ને જોડવાનો અને ઓછો વિદ્યુત ઋણ પરમાણુ સાથે OH- ને તમારે જોડવાનું છે. તો આ રીતે જળ વિભાજન થશે, હાઇડ્રોલિસિસ થશે, એટલે આપણને મળશે આર NH COOH. તો જેને આપણે આ રીતે લખ્યું હતું RNH COOH, જેને કહેવાય છે કાર્બેમિક એસિડ, કારણ કે અહીં એમાઇન અને એસિડ સમૂહ સાથે જ છે, બંને વચ્ચે એક પણ કાર્બન નથી, બંને એકબીજા સાથે જોડાયેલા છે. તેને કહેવાય કાર્બેમિક એસિડ, જેને આપણે નંબર 5 કીધું હતું. પણ આ જે કાર્બેમિક એસિડ છે એ પણ કેવો છે, અનસ્ટેબલ છે, હાઈલી અનસ્ટેબલ, એટલે ઝડપથી એમાંથી CO2 દૂર થઈ જશે અને આપણને મળશે RNH2 એટલે કે એમાઇન, જે આપણી ફાઇનલ પ્રોડક્ટ છે, જેને આપણે નંબર 6 કીધું હતું. હવે આખી જે ક્રિયાવિધિ છે એમાં આપણે એન બ્રોમો એમાઇડ 1 આઇસોસાયનેટ, આને પણ આપણે અલગ કરી શક્યા હતા. પ્રક્રિયા દરમિયાન આઇસોસાયનેટને અલગ કરી શકાય, એન બ્રોમો એમાઇડને અલગ કરી શકાય, પણ નાઇટ્રીનની હાજરી અત્યાર સુધી મળી નથી કે નાઇટ્રીન ખરેખર બને છે ક્રિયાવિધિમાં કે નથી બનતો, એની આપણને ખાતરી મળી નથી, કોઈ એનું પ્રૂફ મળ્યું નથી. માટે શું કરવામાં આવે છે કે હવે એન બ્રોમો એમાઇડ એનાયન જે મળે છે એમાંથી સીધું ડાયરેક્ટ આઇસોસાયનેટ આપણે લખવું પડશે, કારણ કે નાઇટ્રીનની હાજરી ખબર નથી, મળતી નથી આપણને કે ખરેખર પ્રેઝન્ટ છે કે નથી. તો એટલા માટે આપણે શું કરીએ, ક્રિયાવિધિમાં નંબર 2 માંથી ડાયરેક્ટ નંબર 4 બનાવવું હોય તો શું કરવું પડશે, આપણે વચ્ચેનું એક સ્ટેપ છે Br- દૂર થાય છે એને આપણે કાઢી નાખવું પડે. તો Br- દૂર થાય, એનના ઇલેક્ટ્રોન અંદર આવે, આરની રીઅરેન્જમેન્ટ થાય, એ બધું આપણે એક સાથે બતાવવું પડશે. તો કેવી રીતે બતાવી શકીએ, એ તમને બતાવ્યું છે કે N- નો નેગેટિવ ચાર્જ અંદર આવે, ત્યાં પાઈ બંધ બને, કાર્બનના 5 બંધ થઈ જાય પોસિબલ નથી, એટલે કે કાર્બન સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ બંધના ઇલેક્ટ્રોન સાથે નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થશે અને એ જ સમયે Br બંધના ઇલેક્ટ્રોન લઈને દૂર થશે Br- તરીકે. તો આ રીતે આપણે 2 સ્ટેપને એક સ્ટેપમાં બતાવી શકીએ કમ્બાઈન કરીને, કારણ કે નાઇટ્રીનની હાજરી આપણને મળી નથી. તો આ રીતે આપણને આઇસોસાયનેટ મળશે. ત્યાર પછી આ જે પુનઃરચના છે એમાં જો એમાઇડમાંનો આલ્કાઇલ સમૂહ અસમ કાર્બન એટલે કે અસમિત કાર્બન અથવા તો આપણે એને કહીએ એસિમેટ્રિક કાર્બન ધરાવતો હોય, એટલે ધારો કે આપણે લઈએ એમાઇડ RCONH2, તો એમાં રહેલો આલ્કાઇલ સમૂહ કેવો હોય, એવો હોય કે જેમાં અસમ કાર્બન હોય, અથવા તમે એને કહી શકો અસમિત કાર્બન અથવા એસિમેટ્રિક કાર્બન. તો પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે અસમ કાર્બન કોને કહેવાય, એસિમેટ્રિક કાર્બન કોને કહેવાય. તો એવો કાર્બન કે જેની સાથે જોડાયેલા 4 સમૂહ કેવા હોય, ડિફરન્ટ હોય, અલગ અલગ હોય. બરાબર છે. તો કાર્બનના 4 સિગ્મા બંધ હોવા જોઈએ અને 4 સિગ્મા બંધ સાથે જોડાયેલા સમૂહ કેવા હોવા જોઈએ, અલગ અલગ હોવા જોઈએ, ABCD. તો એવા જે કાર્બન છે એને કહેવાય છે અસમ કાર્બન, અસમિત કાર્બન અથવા તો એસિમેટ્રિક કાર્બન. અને જેને બતાવવો હોય, દર્શાવવો હોય તો તમે એ કાર્બન ઉપર સ્ટાર કરી શકો. સ્ટાર મતલબ કે એ અસમિત કાર્બન છે, અસમ કાર્બન છે. ઓકે, તો એ રીતે ખ્યાલ આવે આપણને. તો આ જે પુનઃરચના છે એમાં એમાઇડમાંનો આલ્કાઇલ સમૂહ
અસમિત કાર્બન ધરાવતો હોય અથવા તો અસમ કાર્બન ધરાવતો હોય તો નિપજમાં પણ તેની અવકાશીય રચના મૂળ સંયોજન જેવી જ રહેશે. એ તો તમને ખ્યાલ જ હશે કે જ્યારે 4 સમૂહો અલગ અલગ હોય કાર્બનના તો એની અવકાશીય રચના બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કાર્બનના કોઈ પણ બે બંધ વચ્ચેનો ખૂણો કેટલો હશે? 108 ડિગ્રી. તો એ રીતે અહીં જે દોરેલા છે 4 બંધ, એમાં તમે જોઈ શકો જે સિંગલ લાઈન છે, તો એ બંધ તમારો મોબાઈલના સમતલમાં હશે, સ્ક્રીનના સમતલમાં હશે. જ્યારે આ જે બંધ છે, અલગ કલરથી બતાવું છું, બ્લુ કલરનો બંધ છે એ તમારા મોબાઈલની સ્ક્રીનની તમારી સાઈડ હશે, તમારી નજીક હશે. અને આ જે ડોટેડ બંધ છે, તૂટક બંધ છે, એ મોબાઈલના સ્ક્રીનની પાછળની સાઈડ હશે. તો 3 ડાયમેન્શનલમાં કાર્બનના 4 સિગ્મા બંધ આ રીતે ગોઠવાયેલા હશે. હવે 4 સમૂહો અલગ હોય તો એનાથી શું અસર થાય? તેમનું સ્થાન નિશ્ચિત હોય. ધારો કે તમે કોઈ બે સમૂહની અદલા બદલી કરો અને આપણને જે અણુ મળે તે ઓરિજિનલ ઉપર અધ્યારોપિત ના થાય, એ અલગ અણુ થઈ જાય. પછી એની પ્રોપર્ટી, ગુણધર્મો બધા બદલાઈ જાય. માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે 4 સમૂહ અલગ અલગ હોય તો એનું 3 ડાયમેન્શનમાં સ્પેસની અંદર સ્થાન નિશ્ચિત હોય. જો બે સમૂહની અદલા બદલી કરી નાખો તો જે નવો અણુ મળશે એની પ્રોપર્ટી બદલાઈ જશે, ગુણધર્મો બદલાઈ જાય. તો અહીં શું કહેવા માંગે છે કે રીએરેન્જમેન્ટ દરમિયાન આ જે આલ્કાઇલ સમૂહ છે એ છૂટો પડી અને નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થશે. આમ છતાં પણ જે આલ્કાઇલ સમૂહ હોય એની અંદર અસમિત કાર્બન હશે તો એની અવકાશીય ગોઠવણી બદલાશે નહીં. ઓરિજિનલ અણુમાં જે હતી એની એ જ રહેશે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો એક એક્ઝામ્પલ લઈએ. પીએચ મતલબ કે ફિનાઇલ, CH3, H અને એની સાથે જોડાયેલો છે CuNH2 એટલે કે એમાઇડ. તો આ જે અણુ છે એમાં ફિનાઇલ રિંગ છે, H છે, CH3 છે, CO છે, NH2 છે અને એ બધા એક કાર્બન સાથે જોડાયેલા છે. એટલે 4 સમૂહો અલગ અલગ હોય કાર્બન સાથે જોડાયેલા, તો એ કાર્બન કહેવાય અસમિત કાર્બન અથવા અસમ કાર્બન કે એસિમેટ્રિક કાર્બન. જો તમે આની પુનઃરચના કરો, હોફમેન પુનઃરચના, તો આપણે પ્રક્રિયા લેવો પડશે NaOBr, સોડિયમ હાઇપોબ્રોમાઇડ. તો પુનઃરચનાને અંતે આપણને જે નિપજ મળશે એમાં સ્ટાર્ટિંગમાં જે બધા સમૂહો હતા કાર્બન સાથે જોડાયેલા, ફિનાઇલ રિંગ જે છે એ સમતલની અંદર છે, CH3 આપણી સાઈડે છે, H પાછળની સાઈડે છે, બરાબર છે. તો નિપજની અંદર પણ એમની જે પોઝિશન છે અવકાશની અંદર, સ્પેસની અંદર, એ સેમ જ રહેશે. એટલે કેવી રહેશે? તો કાર્બન સાથે જોડાયેલું ફિનાઇલ રિંગ એ સમતલમાં રહેશે, CH3 આપણી સાઈડે જ રહેશે, H પાછળની સાઈડે રહેશે અને CO દૂર થઈ જશે અને NH2 કાર્બન સાથે જોડાઈ જશે. તો એ પણ સમતલમાં જ હતું પહેલાથી અને અત્યારે પણ સમતલમાં જ રહેશે. તો આ રીતની આપણને નિપજ મળશે. એટલે કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર સ્ટાર્ટિંગનો જે અણુ હોય એમાં જે અવકાશીય રચના હોય એવી જ અવકાશીય રચના આપણને નિપજની અંદર મળે, તો એને કહેવાય છે રિટેન્શન ઓફ કોન્ફિગરેશન. આને કહેવાય છે રિટેન્શન ઓફ કોન્ફિગરેશન. કોન્ફિગરેશન એટલે કે અવકાશીય રચના. રિટેન્શન મતલબ કે એના જેવી જ રહી, સ્ટાર્ટિંગમાં જે અણુ હતો એના જેવી જ અવકાશીય રચના રહી, તો એને કહેવાય છે રિટેન્શન ઓફ કોન્ફિગરેશન. હવે એનો મતલબ એ થાય કે આ જે પુનઃરચના છે એ અણુ આંતરિક હશે. આ જે પુનઃરચના છે એ કેવી હશે? અણુ આંતરિક. આ શબ્દ ખ્યાલ ના આવતો હોય, બુકની અંદર છે એટલે મેં કીધું, બાકી તમે એને ઇન્ટ્રામોલિક્યુલર પણ કહી શકો. એનો મતલબ થાય છે ઇન્ટ્રામોલેક્યુલર અથવા આંતઃઆણ્વીય પણ તમે કહી શકો. તો આ રીતનું આપણે અણુ લઈએ કે જેમાં એક કાર્બન અસમિત હોય
એનું હોફમેન પુનઃરચના થાય અને પુનઃરચનાની અંદર આપણને જે નિપજ મળે છે એમાં પણ અવકાશીય રચના મૂળ અણુ જેવી જ રહેતી હોય તો આપણે એને કહીએ રિટેન્શન ઓફ કોન્ફિગરેશન. મતલબ કે આ જે પુનઃરચના છે એમાં જે કોન્ફિગરેશન છે સ્ટાર્ટિંગનું એ એવું ને એવું જ રહે છે. અવકાશીય રચના બદલાતી નથી, મૂળ રચના જેવી જ રહે છે. માટે આ જે પુનઃરચના છે એના પરથી એ સાબિત થાય કે આ પુનઃરચનામાં કેવી હોવી જોઈએ, અણુ આંતરિક હોવી જોઈએ અથવા તો ઇન્ટ્રામોલિક્યુલર હોવી જોઈએ અથવા તો આંતઃઆણ્વીય હોવી જોઈએ. તો કેવી રીતે સાબિત થઈ જાય કે આ જે પુનઃરચના છે અણુની અંદર જ થાય છે. આંતઃઆણ્વીય અથવા તો ઇન્ટ્રામોલિક્યુલર એટલે એનો મતલબ થાય છે કે એક જ અણુની અંદર થાય છે. તો આ જે આખો સમૂહ છે એની પુનઃરચના થશે, બંને ઇલેક્ટ્રોન સાથે એ નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થશે. બરાબર છે. તો ક્રિયાવિધિમાં તો આપણે બરાબર એ રીતે બતાવ્યું છે, પણ એવું પણ પોસિબલ છે કે આ જે અણુ છે એમાં જ્યારે પુનઃરચના થાય એટલે કે આલ્કાઇલ સમૂહ છૂટો પડી અને નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થતો હોય તો એ બીજા અણુના નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થઈ જાય. એવું પણ પોસિબલ બની શકે. તો આવી જે પુનઃરચના છે એને કહેવાય છે ઇન્ટરમોલિક્યુલર અથવા આંતરાણ્વીય. તો જ્યારે ઇન્ટરમોલિક્યુલર અથવા તો આંતરાણ્વીય પુનઃરચના થતી હોય ત્યારે શું થાય કે આ જે સમૂહ છે જે અસમ કાર્બન છે એ આખો છૂટો પડે અને બીજા કોઈ અણુના નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થાય. તો એ દરમિયાન એનું જે આ જે સ્થાન છે અવકાશની અંદર બધા સમૂહનું એ બદલાઈ જાય. તો એ વખતે આપણને બે નિપજ મળશે. એક નિપજ કેવી હશે? ઓરિજિનલ જેવી જ, અને બીજી નિપજ કેવી હશે? એના કરતા વ્યસ્ત. એક કેવી મળશે? સમરૂપ. સેમ મળે તો આપણે સમરૂપ કહીએ અને એના કરતા અલગ મળે તો એને કહેવાય છે વ્યસ્તરૂપ. તો જ્યારે અણુમાં જે આ રીઅરેન્જમેન્ટ છે, પુનઃરચના છે, એ બે અણુ વચ્ચે થતી હોય તો એ વખતે આ જે અસમિત કાર્બન છે એના ઉપરના જે બધા સમૂહો છે એની રચના ગોઠવણ બદલાઈ જાય અને ઊંધી થઈ જાય, ઓરિજિનલ કરતાં ઊંધી થઈ જાય. એવી આપણને નિપજ મળે તેને કહેવાય વ્યસ્તરૂપ પ્લસ સમરૂપ પણ મળશે. બંને ટાઈપની પોસિબલ છે એ વખતે. તો આપણને નિપજ ઉપરથી ખબર પડે કે આ જે પુનઃરચના છે અણુની અંદર જ થાય છે કે બે અણુ વચ્ચે પણ પોસિબલ છે. જો અણુની અંદર જ થતી હોય, એક જ અણુમાં અંદર થતી હોય તો આપણે એને કહીએ અણુ આંતરિક અથવા ઇન્ટ્રામોલિક્યુલર. ને એ વખતે આપણને કઈ નિપજ મળશે? એવી નિપજ મળશે કે જેમાં ઓરિજિનલ જેવી જ રચના હશે, કોન્ફિગરેશન કેવું હશે? ઓરિજિનલ જેવું જ હશે. તો આપણને એ વખતે સમરૂપ નિપજ જ મળશે, વ્યસ્તરૂપ મળશે નહીં. તો ઓરિજિનલ અણુ અને નિપજ એમાં અવકાશીય ગોઠવણી સેમ રહેશે. જ્યારે જો આપણને નિપજ એવી મળે કે જેમાં સમરૂપ પણ હોય અને વ્યસ્તરૂપ પણ હોય, બંને ટાઈપની નિપજ મળે, બરાબર છે, એનું મિક્સચર મળે નિપજોનું, તો એ વખતે આપણે કહી શકીએ કે આ જે પુનઃરચના છે બે અણુ વચ્ચે થતી હશે. મતલબ કે આ જે આલ્કાઇલ સમૂહ છે એક અણુમાંથી છૂટો પડે અને બીજા અણુના નાઇટ્રોજન સાથે જોડાઈ જાય. જો એવું થતું હોય તો આપણને બંને નિપજ મળી શકે, સમરૂપ પ્લસ વ્યસ્તરૂપ. પણ અહીં આપણને આ નિપજ મળતી નથી, સમરૂપ અને વ્યસ્તરૂપ નિપજ મળતી નથી. ફક્ત કેવી મળે છે? સમરૂપ જ મળે છે. અને એ કેમ મળે? કારણ કે આ જે પુનઃરચના છે કેવી છે? અણુ આંતરિક છે, ઇન્ટ્રામોલિક્યુલર છે, આંતઃઆણ્વીય છે. મતલબ કે આલ્કાઇલ સમૂહ જે અણુમાંથી છૂટો પડે છે એ જ અણુના નાઇટ્રોજન સાથે જોડાશે, બીજા અણુના નાઇટ્રોજન સાથે જોડાશે નહીં. તો આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોવાના છીએ. ફર્સ્ટ લઈએ આપણે પ્રોપેનેમાઇડ. તો આ જે પુનઃરચના છે એના કેટલાક ઉપયોગો છે. ફર્સ્ટ જે એનો ઉપયોગ છે એ છે પ્રાથમિક એમાઇનની બનાવટમાં. એ તો આપણે આ જોઈએ છીએ સ્ટાર્ટિંગમાં કે એમાઇડમાંથી એમાઇન બનાવવો હોય તો પહેલો ઉપયોગ છે એમાઇડમાંથી તમે એને એમાઇન બનાવી શકો. એનો પહેલો એક્ઝામ્પલ છે તમારે પ્રોપેનેમાઇડ લેવાનો છે અને એની હોફમેન પુનઃરચના કરવાની છે અને એના અંતે આપણને મળશે ઇથાઇલ એમાઇન મળશે. તો પહેલા તો પ્રોપેનેમાઇડનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે તમારે સૂત્ર નામ ઉપરથી તમે લખી શકો. તો પ્રોપેન છે, શબ્દ કયો છે? પ્રોપેન છે. મતલબ કે પ્રોપેન એટલે કે 3 કાર્બન. અને આ જે છે નામ છે સામાન્ય નામ છે, માટે પ્રોપેનેમાઇડ સમૂહ કયો છે? એમાઇડ સમૂહ, એટલે કે CONH2 સમૂહ હોવો જોઈએ.
તો કુલ કાર્બનની સંખ્યા 3 છે. એમાંનો જે એક કાર્બન કયો હશે? CO, અને એની સાથે શું જોડાયેલું હશે? NH2. તો તમે અહીં C ડબલ બોન્ડ O NH2 લખી શકો, અથવા તો આ સાઈડે પણ લખી શકો. તો એમાઇડ સમૂહ તો આવી ગયો છે. બાકી જેટલા કાર્બન છે એની વેલેન્સી તમારે પૂરી કરી નાખવાની છે. તો કાર્બનના 2 બંધ છે, તો બાકીના 2 શું હશે? હાઇડ્રોજન હશે. કાર્બનનો એક જ બંધ છે, તો બાકીના 3 હાઇડ્રોજન છે. એટલે આનું સૂત્ર થઈ ગયું CH3 CH2 CO NH2. હવે હોફમેન પુનઃરચના કરવાની હોય તો પ્રક્રિયક તરીકે તમારે લેવું પડશે સોડિયમ હાઇપોબ્રોમાઇડ, અથવા તમે Br2 + NaOH પણ લખી શકો. તો ફર્સ્ટ સ્ટેપમાં બ્રોમિનેશન થશે. બ્રોમિનેશન ક્યાં થશે? નાઇટ્રોજન ઉપર. એક હાઇડ્રોજન દૂર થઈ જશે, ત્યાં બ્રોમિન જોડાઈ જશે, તો આપણને મળશે CH3 CH2 C ડબલ બોન્ડ O NH Br. તો એ રીતે આપણને N બ્રોમો એમાઇડ મળશે. N બ્રોમો પ્રોપેનેમાઇડ પણ તમે કહી શકો આને. સેકન્ડ સ્ટેપની અંદર OH માઇનસ NH ઉપરનો H લઈ લેશે, અને બંધના ઇલેક્ટ્રોન કોના ઉપર જશે? નાઇટ્રોજન ઉપર જશે. તો પહેલાથી અબંધકારક ઇલેક્ટ્રોન તો છે જ નાઇટ્રોજન ઉપર. હવે બીજા 2 ઇલેક્ટ્રોન આવશે એટલે નેગેટિવ ચાર્જ આવી જશે. તો આપણને મળશે CH3 CH2 C ડબલ બોન્ડ O N માઇનસ Br. તો નામ થશે N બ્રોમો પ્રોપેનેમાઇડ એનાયન. તો પ્રોપેનેમાઇડમાંથી મળ્યું આપણને N બ્રોમો પ્રોપેનેમાઇડ. ત્યાં પછી આપણને મળ્યું N બ્રોમો પ્રોપેનેમાઇડ એનાયન. નેક્સ્ટ સ્ટેપમાં આપણે પુનઃરચના કરવાની છે. અહીં આપણે નાઇટ્રીન બતાવવાનું નથી. હવે જેટલી પણ આપણે એક્ઝામ્પલ લઈશું એની અંદર નાઇટ્રીન આપણે બતાવવાનું નથી. એટલે કે 2 સ્ટેપનું કમ્બાઈન કરીને એક સ્ટેપ જે કરેલું હતું એ જ તમારે લખવાનું છે ડાયરેક્ટલી. તો એ કેવી રીતે લખશો? તો નેગેટિવ ચાર્જ અંદર આવે, પાઈ બંધ બને, તો કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ તમારે બંધ સહિત એને સ્થાનાંતરિત કરવાનો છે નાઇટ્રોજન ઉપર, અને Br ને બંધ સહિત દૂર કરવાનો છે Br માઇનસ તરીકે. તો અહીં આપણે લખી શકીએ માઇનસ Br માઇનસ. તો એ રીતે આપણને મળશે O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N. તો આટલું તો બધામાં કોમન જ રહેશે. O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N, સિંગલ બોન્ડ, પછી આલ્કાઇલ સમૂહ લખી દેવાનો તમારે CH2 CH3. ઇથાઇલ આઇસોસાયનેટ. ઇથાઇલ આઇસોસાયનેટનું હાઇડ્રોલિસિસ થશે H2O, જળ વિભાજન. જળ વિભાજન ક્યાં કરવાનું છે? તમારે કાર્બન નાઇટ્રોજન બંધ ઉપર કરવાનું છે. તો H2O ને તમારે કાર્બન નાઇટ્રોજન બંધ ઉપર એડ કરવાનો છે. તો નાઇટ્રોજન સાથે તમારે H ને જોડવાનો છે, અને કાર્બન સાથે OH ને. એટલે આપણને મળશે, અલગ રીતે લખીએ, આ સાઈડથી આપણે સ્ટાર્ટ કરીએ પહેલાથી. તો CH3 CH2 NH C ડબલ બોન્ડ O, અને એની સાથે જોડવાનું છે OH. તો આ રીતે આપણને મળશે કાર્બેમિક એસિડ. કાર્બેમિક એસિડ કેવો હોય છે? અનસ્ટેબલ હોય છે, અસ્થાયી હોય છે. એટલે એમાંથી CO2 દૂર થઈ જશે, માઇનસ CO2. તો અંતે આપણને મળશે CH3 CH2 NH2. તો ઇથાઇલ એમાઇન આ રીતે આપણને મળી જશે. એમાં સેકન્ડ એક્ઝામ્પલ છે, કોઈ પણ એમાઇડ તમને પૂછી શકે CONH2 અને બેન્ઝેન રિંગ. તો આનું નામ છે બેન્ઝેમાઇડ. બેન્ઝેમાઇડમાં તમારે પુનઃરચના તમને પૂછ્યો કે બેન્ઝેમાઇડની હોફમેન પુનઃરચનાની ક્રિયાવિધિ બતાવો. તો એ વખતે તમારે આખી ક્રિયાવિધિ બતાવવી પડશે. બધા જે સ્ટેપ છે દરેકે દરેક સ્ટેપ તમારે લખવા પડશે બેન્ઝેમાઇડ લઈને. બીજો કોઈ અણુ તમારે લેવાનો નથી. તમને સ્પેસિફિક પૂછ્યું હોય કે આ અણુ લઈને હોફમેન ક્રિયાવિધિ બતાવો, તો તમારે એ અણુ લઈને જ આખી ક્રિયાવિધિ બતાવવાની રહેશે. પછી તમે RCONH2 લઈને બતાવો તો એ નહીં ચાલે. ઓકે, તો અહીં આખી ક્રિયાવિધિ બતાવતો નથી. કે ધારો કે બેન્ઝેમાઇડ હોય, બધા સ્ટેપ તો એના જ રહેશે, સેમ જ આગળના જેવા. તો ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણને એનિલિન મળશે. ફક્ત તમારે ઓરિજિનલ જે એમાઇડ છે એમાંથી CO દૂર કરી નાખવાનો, અને NH2 ને એટેચ કરી દેવાનું ડાયરેક્ટલી. તો
તો ફાઇનલ પ્રોડક્ટ આપણને મળી જશે. તો આમ તો બહુ ઇઝી છે કે ફાઇનલ પ્રોડક્ટ કઈ મળશે એ લખ્યું હોય તો બહુ ઇઝી છે, પણ આખો જે ક્રિયાવિધિ છે એના સ્ટેપ વધારે છે. ટોટલ તમારે 5 સ્ટેપમાં બતાવવી પડશે. તો એ જ પ્રમાણે આપણે ત્રીજો એક મોલિક્યુલ લઈ લઈએ, એક્ઝામ્પલ લઈએ, જેનું નામ છે 2-ફિનાઇલ એસિટેમાઇડ. હવે આનું બંધારણીય સૂત્ર તમારે લખવું હોય, દોરવું હોય, સ્ટ્રક્ચર તમારે એનું દોરવું હોય તો કેવી રીતે દોરી શકશો? તો પેરેન્ટ જે પાર્ટ છે, મૂળ ભાગ છે અણુનો, એ કયો છે? એસિટેમાઇડ. એટલે એસિટેમાઇડનું સ્ટ્રક્ચર તો તમને આવડતું હોવું જોઈએ, કારણ કે એ કોમન નેમ છે, સામાન્ય નામ છે. આઈયુપીએસસી નામ હોય તો આપણે નામ ઉપરથી લખી શકીએ, કોમન નામ તો તમારે યાદ રાખવું પડશે. એસિટામાઇડનું સ્ટ્રક્ચર થાય CH3CONH2. પણ આ એસિટામાઇડ નથી, એનો વ્યુત્પન્ન છે 2-ફિનાઇલ એસિટામાઇડ. મતલબ કે વિસ્થાપન થયેલું છે ફિનાઇલ સમૂહનું. કયા કાર્બન ઉપર? સેકન્ડ નંબરના કાર્બન ઉપર. તો સેકન્ડ નંબરનો કાર્બન ક્યાંથી તમે જોશો? 1, 2 આ રીતે? ના, તો આ રીતે ના લેવાય, કારણ કે CO ને આપણે લોએસ્ટ પ્રાયોરિટી આપવી પડશે. તો 1 અને 2. તો આના પર તમારે ફિનાઇલ સમૂહ જોડી દેવાનો PH. તો આ થઈ જશે CH3 નું CH2 થઈ જશે. કાર્બનના 5 બંધ પોસિબલ નથી, તો એક H ને દૂર કરીને ત્યાં તમારે PH એટલે કે ફિનાઇલ સમૂહ તમારે લગાવી દેવાનો. તો PHCH2CONH2 એટલે કે 2-ફિનાઇલ એસિટામાઇડ. જો તમે એની હોફમેન રીઅરેન્જમેન્ટ કરો, NaOBr સોડિયમ હાઇપોક્રોમાઇટ નાખો એની અંદર, તો ફાઇનલ પ્રોડક્ટ તરીકે તમને કયો અણુ મળશે? PHCH2, CO નીકળી જશે અને NH2 જોડાઈ જશે. તો આનું નામ થશે બેન્ઝાઇલ. બેન્ઝાઇલ શબ્દ ક્યારે યુઝ કરીએ? જ્યારે આપણે બેન્ઝીન ઉપર CH2 સમૂહ જોડાયેલો હોય તો આપણે એને કહીએ છીએ બેન્ઝાઇલ. અને આ થઈ ગયું એમાઇન, એટલે કે બેન્ઝાઇલ એમાઇન આખું નામ થશે એનું. ત્યાર પછી ચોથો એક્ઝામ્પલ છે, જેમાં એમાઇડ તરીકે આપણે લેવાનું છે યુરિયા. યુરિયાનું સ્ટ્રક્ચર આ રીતનું થાય NH2CONH2. તો એમાઇડ સમૂહ તો હાજર જ છે, તમે બંને સાઈડથી કન્સિડર કરી શકો. આ પણ CONH2 છે, આ સાઈડે પણ CONH2 છે. તો યુરિયાની તમારે હોફમેન પુનઃરચના કરવાની હોય તો ક્રિયાવિધિ અહીંયા બતાવું છું, કારણ કે આ થોડું અહીં આલ્કાઇલ સમૂહ નથી, NH2 સમૂહ છે, જેનું માઇગ્રેશન થશે, રીઅરેન્જમેન્ટ થશે. તો જ્યારે આપણે સોડિયમ હાઇપોક્રોમાઇડ નાખીએ તો ફર્સ્ટ બ્રોમિનેશન થશે. તો કોઈ પણ એક નાઇટ્રોજનનું તમારે બ્રોમિનેશન કરવાનું છે, ગમે તે સાઈડે તમે કરી શકો, બંને સેમ સાઈડ છે. તો NH2CO NHBr, તો N બ્રોમો યુરિયા મળશે આપણને. સેકન્ડ સ્ટેપમાં બેઝ શું કરશે? H+ લઈ લેશે, બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે, તો એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે, તો આપણને મળશે એનાયન. NH2CON, આ બંધકારક ઇલેક્ટ્રોનમાં નેગેટિવ ચાર્જ પણ હશે અને બ્રોમિન પણ હશે. આગળના સ્ટેપમાં શું કરવાનું થશે? તો બંને ઇલેક્ટ્રોન અંદર આવશે, પાઈ બંધ બનશે. તો કાર્બન સાથે જોડાયેલો જે પણ સમૂહ છે એ બંને ઇલેક્ટ્રોન સહિત તમારે નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત કરવાનો છે, અને બ્રોમિનને બંને ઇલેક્ટ્રોન સાથે તમારે દૂર કરવાનો છે. એટલે અહીં લખી શકીએ આપણે -Br-. આપણને નિપજ મળશે O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N. આટલું તો દરેકમાં કોમન હશે જ, અને N સાથે શું જોડાશે હવે? NH2. નેક્સ્ટ સ્ટેપમાં શું આવશે? હાઇડ્રોલિસિસ, જળ વિભાજન. તો નાઇટ્રોજન સાથે તમારે H ને જોડવાનો, કાર્બન સાથે OH ને. તો આપણને મળશે O ડબલ બોન્ડ C, કાર્બન સાથે OH જોડી દઈએ. હવે પાઈ બંધ તૂટી ગયો, નાઇટ્રોજન સાથે H જોડી દઈએ, NH2. તો આ રીતે આપણને કાર્બેમિક એસિડ મળશે. કાર્બેમિક એસિડ કેવો હોય? અનસ્ટેબલ હોય. તો આ રીતે CO2 દૂર થઈ જશે, -CO2, એટલે આપણને મળશે NH2NH2. સેકન્ડ મેઇન ઉપયોગ છે એનો, આ જે પુનઃરચના છે એનો બીજો ઉપયોગ છે નિકોટિનેમાઇડમાંથી બીટા એમિનો પિરિડીન, અથવા તો 3 એમિનો પિરિડીન પણ કહી શકાય. તો નિકોટિનેમાઇડનું સ્ટ્રક્ચર તમને યાદ રાખવું પડશે. તો નિકોટિનેમાઇડમાં પિરિડીન સમૂહ હોય છે, પિરિડીન રિંગ હોય છે,
એટલે પહેલાં તમારે પિરિડિન રિંગ બતાવી દેવાની અને એના ત્રીજા નંબરના સ્થાન ઉપર તો 1 નંબર નાઇટ્રોજનનો થશે, સેકન્ડ અને થર્ડ. તો થર્ડ નંબર ઉપર તમારે એમાઇડ સમૂહ બતાવી દેવાનો છે CONH2. તો આ સ્ટ્રક્ચર થઈ ગયું નિકોટિનેમાઇડનું. હવે આપણે એની પુનઃરચના કરવાની છે. સોડિયમ હાઇપોબ્રોમાઇડ લઈ લઈએ. તો ફર્સ્ટ સ્ટેપમાં બ્રોમિનેશન થશે. પિરિડિન જે રિંગ છે એની એ જ રહેશે, સેમ તમારે લખી દેવાની. CONH2 નું NHBr થઈ જશે. સેકન્ડ સ્ટેપમાં બેઝ H+ લઈ લેશે, એટલે બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે, તેના ઉપર આવશે નેગેટિવ ચાર્જ. તો પિરિડિન રિંગ એમની એમ રહેશે. CON આ બંધ કરાક ઇલેક્ટ્રોનમાં નેગેટિવ ચાર્જ અને Br. નેક્સ્ટ સ્ટેપની અંદર પુનઃરચના થશે. પુનઃરચના માટે ફરી તમારે યાદ રાખવાનું કે નેગેટિવ ચાર્જને પહેલાં અંદર લાવવાનો. તો આ ફર્સ્ટ એરો થયો. સેકન્ડ એરો કાર્બોનિલ સાથે જોડાયેલો જે પણ સમૂહ છે એનું બંને ઇલેક્ટ્રોન સહિત તમારે નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત કરવાનું છે. અને ત્રીજો Br ને દૂર કરવાનું છે. તો -Br માઇનસ. તો આપણને આટલું તો દરેકમાં મળશે જ. O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N, અને N સાથે કોણ જોડાશે? પિરિડિન રિંગ, પિરિડિન ચક્ર. પણ પિરિડિન ચક્ર ત્રીજા સ્થાનથી જ જોડાશે. સ્ટાર્ટિંગમાં પણ ત્રીજા સ્થાનથી જોડાયેલો હતો, તો એ સ્થાનથી તમારે જોડવાનું રહેશે. તો આ રીતે આપણને આઇસોસાયનેટ મળશે. નેક્સ્ટ સ્ટેપમાં જળ વિભાજન કરવાનું છે, હાઇડ્રોલિસિસ. તો N સાથે H જોડવાનો, કાર્બન સાથે OH. તો O ડબલ બોન્ડ C, અહીં OH જોડી દઈએ, નાઇટ્રોજન સાથે H જોડી દઈએ, અને પિરિડિન રિંગ ત્રીજા સ્થાનથી જોડાયેલી હશે. તો કાર્બેમિક એસિડ આપણને મળી ગયું જે અનસ્ટેબલ છે, અસ્થાયી છે. તો એમાંથી આપણે CO2 ને દૂર કરી નાખીએ. તો -CO2 એટલે આપણને મળશે NH2, અને ત્રીજા સ્થાનથી પિરિડિન સાથે જોડાયેલી હશે. તો આને કહેવાય છે 3-એમિનો પિરિડિન. નેક્સ્ટ છે થેલિમાઇડમાંથી એન્થ્રાનિલિક એસિડ. તો થેલિમાઇડ આપણે ડાયરેક્ટલી નથી લઈ લેતા. થેલિમાઇડ કેવી રીતે બને એ પણ તમને સમજાવું છું. તો સ્ટાર્ટિંગમાં તમારે થેલિમાઇડ બનાવવા માટેની જે પ્રોસેસ છે એ લખું છું. થેલિમાઇડ બનાવવા માટે આપણે પહેલાં જે અણુ લઈશું એનું સ્ટ્રક્ચર દોરું છું. બહુ જાણીતો અણુ છે, બેન્ઝીન રિંગ. એના બંને ઓર્થોસ્થાન ઉપર COOH સમૂહ હશે. તો થેલિક એસિડ આપણે સ્ટાર્ટિંગમાં લેવાનું છે. થેલિક એસિડમાંથી આપણે થેલિમાઇડ બનાવવાનું છે. તો ફર્સ્ટ આપણે એને ફક્ત ગરમ જ કરવાનું રહેશે. તો ફર્સ્ટ સ્ટેપમાં આપણે એને ગરમ કરીશું. તો થેલિક એસિડમાંથી H2O નો અણુ દૂર થશે. હવે 2 COOH સમૂહ છે, તો એક COOH માનો OH અને બીજા સમૂહમાંનો H. તો આ રીતે H2O દૂર થશે, -H2O. તો ફર્સ્ટ સ્ટેપના અંતે આપણને આ રીતનો અણુ મળશે. C ડબલ બોન્ડ O, OH દૂર થઈ ગયો છે, એટલે આ જે કાર્બન છે સીધો ઓક્સિજન સાથે જોડાઈ જશે. ઓક્સિજન CO. તો આ રીતનો આપણને ચક્રીય સંરચના મળશે. સ્ટાર્ટિંગમાં એક જ ચક્ર હતું, બેન્ઝીન ચક્ર. હવે બાજુમાં બેન્ઝીન સાથે બીજું પણ ચક્ર આવી ગયું છે, 5 મેમ્બર રિંગ. તો આનું નામ થશે થેલિક એનહાઇડ્રાઇડ. તો H2O દૂર થયો એટલે આપણને મળ્યો એનો એનહાઇડ્રાઇડ. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં એની પ્રક્રિયા કરવાની છે એમોનિયા સાથે. તો આપણે લખીએ +NH3. એટલે NH3 માંથી H2 અને થેલિક એનહાઇડ્રાઇડમાંથી O. H2O દૂર થશે આ રીતે, H2 અને O. એટલે અહીં NH રહી જશે, જે ઓક્સિજનની જગ્યાએ જોડાઈ જશે. તો બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O, ઓક્સિજનની જગ્યાએ હવે આપણે લખવાનું છે NH. તો આ રીતે આપણને એમાઇડ મળશે. તમે જોઈ શકો છો CONH સમૂહ છે, આ સાઈડે પણ CONH, એટલે આપણે એને એમાઇડ કહી શકીએ. એનું નામ છે
થેલિમાઇડ. થેલિક એસિડનો એમાઇડ એટલે એને કહેવાય છે થેલિમાઇડ. તો આપણે થેલિમાઇડ લઈને પછી એની પુનઃરચના કરવાની છે, હોફમેન પુનઃરચના. તો નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. હવે આપણે ડાયરેક્ટલી આપણે થેલિમાઇડ લઈ લઈએ. તો હોફમેન પુનઃરચનામાં આપણે NaOH એડ કરીએ છીએ, બેઝ બ્રોમિન પ્લસ NaOH, એટલે કે માધ્યમ કેવું હશે? બેઝિક હશે. અને બેઝિક માધ્યમમાં જે થેલિમાઇડ છે કેવો છે? અનસ્ટેબલ છે, અસ્થાયી છે. એનું જળ વિભાજન તરત જ થઈ જશે. અને જળ વિભાજન થાય ક્યાંથી થશે? CONH બંધ જે છે એ તૂટી જશે. તો C ડબલ બોન્ડ O, તો આ કાર્બન સાથે તમારે OH ને જોડવાનો અને NH સાથે H જોડાશે. તો C ડબલ બોન્ડ O, OH, C ડબલ બોન્ડ O, NH2. તો આ રીતે જળ વિભાજન થઈ ગયું. પણ આપણને આ રીતનો એસિડ મળશે નહીં, કારણ કે માધ્યમ તો કેવું છે? બેઝિક છે. અને બેઝિક માધ્યમમાં એસિડ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો નથી, કારણ કે એ તો બેઝ સાથે પ્રક્રિયા આપી દઈ અને આપણને એનો ક્ષાર આપી દેશે. એટલે અહીં આપણે COOH ના લખી શકીએ, આપણે લખવું પડશે COO માઇનસ. COO માઇનસ. એને પ્લસ લખવું હોય તો તમે બાજુમાં લખી શકો, આપણને સોડિયમ ક્ષાર મળશે. તો અહીં જે પહેલું સ્ટેપ છે, પહેલો તબક્કો છે કે જે નાઇટ્રોજનનું બ્રોમિનેશન થવું જોઈએ એ થશે નહીં. પહેલાં એનું જળ વિભાજન થઈ જશે. બેઝિક માધ્યમમાં થેલિમાઇડનું જળ વિભાજન થઈ જશે. જળ વિભાજન થયા બાદ હવે ઓરિજિનલ જે આપણું મિકેનિઝમ છે એ સ્ટાર્ટ થશે. તો હવે આપણે લખી શકીએ NaOBr, સોડિયમ હાઇપોબ્રોમાઇડ. હવે એ સોડિયમ હાઇપોબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરશે. તો પહેલા તબક્કામાં એમાઇડમાંના નાઇટ્રોજનનું બ્રોમિનેશન થશે. CONHBr. ત્યાર પછીના તબક્કામાં બેઝ NHમાંના H ને લઈ લેશે, એટલે કે OH માઇનસ. અહીંથી H લઈ બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે, એટલે N માઇનસ આપણને મળશે. બાકીનું જે અણુ છે તમારે સ્ટ્રક્ચર એમનું એમ લખી દેવાનું છે. COONBr. નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનમાં અને નેગેટિવ ચાર્જ પણ હશે. નેક્સ્ટ સ્ટેપમાં પુનઃરચના થશે, રીઅરેન્જમેન્ટ. તો નેગેટિવ ચાર્જ અંદર આવશે, અહીં ડબલ બોન્ડ બનશે. કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો સમૂહ બંધના ઇલેક્ટ્રોન સહિત સ્થાનાંતરિત થશે. તો આખો જે બેન્ઝીન રિંગ છે COO માઇનસ સમૂહ સાથે સ્થાનાંતરિત થશે અને ક્યાં જશે? નાઇટ્રોજન ઉપર. અને બ્રોમિન બંધના ઇલેક્ટ્રોન સહિત રિમૂવ થશે. તો માઇનસ Br માઇનસ. હવે આની અંદર તમારે ખાસ કાળજી રાખવાની છે, કારણ કે જે સ્થાનાંતરિત થાય છે એ સમૂહ ઘણો બધો મોટો છે. તો એની જે પોઝિશન છે એ ચેન્જ ના થવી જોઈએ. કે સ્ટાર્ટિંગમાં પણ COO માઇનસની સાથે ના ઓર્થોસ્થાન સાથે CO જોડાયેલો છે, તો અહીં તમારે સીધો નાઇટ્રોજન જોડી દેવાનો છે ઓર્થોસ્થાન ઉપર. તો બેન્ઝીન રિંગ આપણે એમની એમ લખીએ COO માઇનસ. પણ ઓર્થોસ્થાન ઉપર જે કાર્બન જોડાયેલો છે એની જગ્યાએ હવે શું જોડાશે? નાઇટ્રોજન. તો N ડબલ બોન્ડ C અને C ડબલ બોન્ડ O. તો આ રીતે આપણને આઇસોસાયનેટ મળશે. એના પછીના તબક્કામાં આપણે કરવાનું છે જળ વિભાજન. તો H2O. તો જળ વિભાજનમાં નાઇટ્રોજન સાથે તમારે H ને જોડવાનો છે, તો થઈ જશે NH COO H. આ રીતે આપણને કાર્બોનિક એસિડ મળશે કે જે કેવો છે? અસ્થાયી છે. માટે એમાંથી CO2 દૂર થઈ જશે, માઇનસ CO2.
તો આપણને મળશે COO માઇનસ અને NH2. તો આ રીતે આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે સોડિયમ ક્ષાર મળશે. જો તમારે ફાઇનલ પ્રોડક્ટ જોઈતી હોય, એસિડ જોઈતો હોય, તો તમારે H+ એટલે કે એસિડ એની અંદર એડ કરવો પડશે. તો O- અને H+ ભેગા થઈ કાર્બોક્સિલિક એસિડ બનાવશે. તો આ રીતે આપણને મળશે બેન્ઝીન રિંગ COOH અને અહીં છે NH2. તો આનું નામ થશે એન્થ્રાનિલિક એસિડ. તો આ રીતે આપણને એન્થ્રાનિલિક એસિડ મળશે. તો એન્થ્રાનિલિક એસિડની બનાવટમાં પણ આ જે પુનઃરચના છે એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે સક્સિનેમાઇડમાંથી બીટા એલેનાઇન બનાવવામાં એનો યુઝ થાય છે. બીટા એલેનાઇન એ એમિનો એસિડ છે. સક્સિનેમાઇડમાંથી તમે એને બનાવી શકો. પણ સક્સિનેમાઇડ કેવી રીતે તમે બનાવો? સક્સિનિક એસિડમાંથી તમે એને બનાવી શકો. તો સક્સિનિક એસિડનું સૂત્ર થશે CH2COOH CH2COOH. સક્સિનિક એસિડ બહુ જાણીતું સૂત્ર છે. ફર્સ્ટ તમારે આગળની જેમ જ એને ગરમ કરવાનું, એટલે કે એમાંથી H2O દૂર થઈ જશે. તો આને કહેવાય છે ડિહાઇડ્રેશન પ્રોસેસ. અને તે આપણને જે અણુ મળે એને કહેવાનું છે સક્સિનિક એનહાઇડ્રાઇડ. તો આ રીતે આપણને ચક્રીય સૂત્ર મળશે સક્સિનિક એનહાઇડ્રાઇડ. હવે સક્સિનિક એનહાઇડ્રાઇડની તમારે એમોનિયા સાથે પ્રક્રિયા કરવાની છે. સોરી, NH2 નહીં પણ NH3 થશે. એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો અહીંથી O દૂર થશે, અહીંથી H2 દૂર થશે, એટલે કે માઇનસ H2O. અને બાકી જે બચ્યું છે NH એ તમારે ઓક્સિજનની જગ્યા ઉપર લખી દેવાનું છે. તો CH2COO અહીં થશે NH CO CH2. તો આ રીતે આપણને મળશે સક્સિનેમાઇડ. ત્યારબાદ સક્સિનેમાઇડનો હવે આપણે પુનઃરચના કરવાની છે. તો આગળની પ્રક્રિયાની જેમ જ આ પણ કેવું છે, ચક્રીય એમાઇડ છે. માટે જેવું તમે બેઝિક મીડિયમમાં એને નાખશો તો એનું જળ વિભાજન થઈ જશે. તો CH2COO માઇનસ અને CH2CO NH2 થઈ જશે. જળ વિભાજન થઈ ગયું પછી આપણે સોડિયમ હાઇપોબ્રોમાઇડનો એની સાથે પ્રક્રિયા કરાવી શકીએ. તો N બ્રોમોએમાઇડ મળી જશે આપણને. CH2COO માઇનસ અને CH2CO NHBr. ત્યારબાદ OH માઇનસ, અહીંથી H લઈ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે તો આપણને એનાયન મળશે. CH2COO માઇનસ CH2COO N અબંધકારક ઇલેક્ટ્રોનમાં નેગેટિવ ચાર્જ અને બ્રોમિન. નેક્સ્ટ સ્ટેપમાં પુનઃરચના થશે. બંને ઇલેક્ટ્રોન અંદર આવે, ડબલ બોન્ડ બને અને આખો જે સમૂહ છે એ સમૂહ બંને ઇલેક્ટ્રોન સહિત તમારે સ્થાનાંતરિત કરવાનો છે નાઇટ્રોજન ઉપર, અને બ્રોમિનને બંને ઇલેક્ટ્રોન સહિત તમારે દૂર કરવાનો છે. તો માઇનસ Br માઇનસ. હવે અહીં સમૂહ મોટો છે એટલે તમે સમૂહને આખો સ્થાનાંતરિત કરવા જશો તો તમને થોડું ડિફિકલ્ટ પડશે સ્ટ્રક્ચર લખવામાં કે ફાઇનલ અહીં સ્ટ્રક્ચર કેવું આવશે. તો આપણે જે મોટો સમૂહ છે એને એમનો એમ રાખીશું. તો CH2COO માઇનસ અને CH2. હવે CH2 કાર્બન સાથે જોડાયેલો એની જગ્યાએ તમારે નાઇટ્રોજન સાથે જોડી દેવાનો છે. તો N, હવે ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. આ રીતે આપણને આઇસોસાયનેટ મળશે. એનું તમે જળ વિભાજન કરી નાખો તો CH2COO માઇનસ CH2 નાઇટ્રોજનનું NH થઈ જાય ને કાર્બન ઉપર OH જોડાઈ જશે તો C ડબલ બોન્ડ OH એટલે કે COOH. આ રીતે આપણને કાર્બેમિક એસિડ મળશે. કાર્બેમિક એસિડ કેવો છે? અસ્થાયી છે. એમાંથી CO2 દૂર થઈ જશે. CO2 દૂર થતા આપણને મળશે CH2COO માઇનસ CH2 NH2. આ રીતે આપણને સોડિયમ ક્ષાર મળ્યો. તમારે એસિડ જોઈતો હોય તો H+ એડ કરો તો, એટલે કે કોઈ પણ એસિડ તમે એડ કરો તો આપણને COOH સમૂહ મળી જશે. CH2NH2.
તો આ જાણવું છે એમાં COO સમૂહ પણ છે, NH2 પણ સમૂહ પણ છે, અને આ જે એમિનો એસિડ આપણે એને કહીએ એનું નામ છે બીટા એલેનાઇન. આનો છેલ્લો ઉપયોગ છે હોફમેન રીઅરેન્જમેન્ટનો આલ્ડીહાઇડની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાકી બધામાં તો આપણે એમાઇન બનાવ્યા હતા, પણ હવે આપણે આલ્ડીહાઇડ બનાવી શકીએ છીએ હોફમેન રીઅરેન્જમેન્ટનો ઉપયોગ કરીને. તો બે એક્ઝામ્પલ એની અંદર જોવાના છીએ આપણે. ફર્સ્ટ, કે જેની અંદર આપણે એવો મોલેક્યુલ લેવાનો છે કે જેમાં પાઈ બંધ હોય. તો સ્પેસિફિક ટાઈપનો આપણે સ્ટાર્ટિંગ મોલેક્યુલ લેવાનો રહેશે. તો R CH ડબલ બોન્ડ CH CO NH2. તો હોફમેન રીઅરેન્જમેન્ટમાં એમાઇડ સમૂહ તો હોવો જોઈએ, પણ જ્યારે આલ્ડીહાઇડની તમે બનાવટ કરતા હો તે વખતે એમાઇડ સમૂહ સાથે બીજો કયો હોવો જોઈએ? પાઈ બંધ હોવો જોઈએ. તો તમારે લેવાનું છે આલ્ફા બીટા અસંતૃપ્ત, એટલે કે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ એમાઇડ. તો સ્પેસિફિક એમાઇડ લેવાનું છે તમારે, એવો એમાઇડ કે જેના આલ્ફા બીટા કાર્બન વચ્ચે પાઈ બંધ હોય. તો આ એમાઇડ સમૂહ થયો, એનાથી નેક્સ્ટ જે કાર્બન છે એ આલ્ફા કહેવાય, એના પછીનો કાર્બન બીટા, જો આગળ કોઈ કાર્બન હોય તો એ ગેમા કહેવાય. તો તમારે સ્પેસિફિક ટાઈપનો એમાઇડ લેવાનો છે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ એમાઇડ. તો સૌપ્રથમ તમારે જે પ્રક્રિયક છે એ તમારે યુઝ કરવાનું છે. પ્રક્રિયક તરીકે આપણે સોડિયમ હાઇપોબ્રોમાઇડ લેતા હતા, તમે આ પણ લઈ શકો, સોડિયમ હાઇપોક્લોરાઇડ NaOCl, અથવા Cl2 પ્લસ NaOH પણ લઈ શકો. તો હવે આખું જે ક્રિયાવિધિ છે આપણે લખતા નથી, કે તમે હોફમેન રીઅરેન્જમેન્ટ કરો તો ફાઇનલ પ્રોડક્ટ તરીકે તમને શું મળે છે? તો CO દૂર થઈ જાય અને NH2 ને CH સાથે જોડી દઈએ આપણે, એટલે આપણને મળશે R CH ડબલ બોન્ડ CH NH2. તો એમાઇડમાંથી એમાઇન મળી ગયો. વચ્ચેના જે સ્ટેપ છે ક્રિયાવિધિના એ આપણે લખતા નથી. આપણો મેઇન પર્પઝ શું છે કે હવે આલ્ડીહાઇડ કેવી રીતે બને એ જ જોવાનું છે. એમાઇન તો બને છે, આપણે ઘણી બધી પ્રક્રિયા જોઈ ગયા છે. તો આપણને મળ્યો આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ એમાઇન. હવે ફક્ત તમારે એનું જળ વિભાજન કરવાનું છે સ્ટ્રોંગ એસિડ, એટલે કે પ્રબળ એસિડની હાજરીમાં જળ વિભાજન કરો. જળ વિભાજન કરતા જે બે કાર્બન વચ્ચે પાઈ બનશે એ તૂટી જાય. ત્યાં જળ વિભાજન થશે એટલે આપણને બે અણુ અલગ અલગ મળશે. એક મળશે RCH, એની સાથે ઓક્સિજન જોડી દેવાનો, એટલે થઈ જશે RCHO આલ્ડીહાઇડ, જે આપણી મેઇન પ્રોડક્ટ છે. પ્લસ CH સાથે તમારે બે H જોડી દો, એટલે CH3 થઈ જશે, CH3NH2. તો મિથાઇલેમાઇન એ આપણી સેકન્ડરી પ્રોડક્ટ છે અથવા તો બાય પ્રોડક્ટ છે. તો આપણને આ રીતે આલ્ડીહાઇડ મળી શકે. સ્ટાર્ટિંગનો જે મોલેક્યુલ છે એ ખાસ યાદ રાખવાનું છે કે જો તમને આ ટાઈપનો અણુ આપ્યો હોય આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ એમાઇડ, તો જ તમે એમાંથી આલ્ડીહાઇડ મેળવી શકો, બનાવી શકો. જો અહીંયા પાઈ બંધ હાજર ના હોય તો આલ્ડીહાઇડ મળી શકે નહીં, તો સીધું તમને એમાઇન જ મળશે. હવે સેકન્ડ ટાઈપનો મોલેક્યુલ છે એનાથી પણ આપણે આલ્ડીહાઇડ બનાવી શકીએ છીએ. તો એ છે આલ્ફા હાઇડ્રોક્સી એમાઇડ લેવાનો છે. આગળ આપણે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ એમાઇડ લીધો, હવે આપણે લેવાનું છે આલ્ફા હાઇડ્રોક્સી એમાઇડ. એટલે કે આલ્ફા કાર્બન ઉપર એમાઇડ સમૂહ તો હોય, તો એમાઇડ સમૂહ સાથે જે પહેલો કાર્બન જોડાયેલો હોય એના ઉપર હાઇડ્રોક્સી એટલે કે OH સમૂહ હોવો જોઈએ, તો આપણે એમાંથી આલ્ડીહાઇડ મેળવી શકીએ. તો એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ PH એટલે કે ફિનાઇલ રિંગ, CH OH CO NH2. તો એમાઇડ સમૂહ તો હાજર છે, એના આલ્ફા કાર્બન ઉપર OH સમૂહ છે એટલા થઈ ગયું આલ્ફા હાઇડ્રોક્સી એમાઇડ, અને એનું કોમન નામ છે મેન્ડેલેમાઇડ. તો મેન્ડેલિક એસિડનો એમાઇડ છે. મેન્ડેલિક એસિડ એટલે કે PHCH
OH COOH. તો આને કહેવાય છે મેન્ડેલિક એસિડ. મેન્ડેલિક એસિડમાં જે કાર્બન છે એ કેવો છે? એસિમેટ્રિક છે, અસમિત છે અથવા તો અસમ કાર્બન છે. તો મેન્ડેલિક એસિડનો આ એમાઇડ છે એટલે એને કહેવાય છે મેન્ડેલેમાઇડ. તો આલ્ફા હાઇડ્રોક્સી એમાઇડ છે મેન્ડેલેમાઇડ. તો સૌપ્રથમ તમારે હોફમેન રીઅરેન્જમેન્ટ કરવાની છે. તમે હોફમેન રીઅરેન્જમેન્ટ માટે પ્રક્રિયા NaOCl લઈ શકો અથવા તો NaOBr લઈ શકો અથવા Cl2 પ્લસ NaOH કે Br2 પ્લસ NaOH તમે લઈ શકો. તો સૌપ્રથમ અહીં NaOCl લીધો છે તો ક્લોરિનેશન તમારે કરવાનું છે, બ્રોમિનેશન નહીં થશે. આ રીતે CONHCl તો ક્લોરિનેશન થઈ ગયું. ત્યાર પછી OH માઇનસ NH ઉપરનો H લઈ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર આવે તો આપણને મળશે PHCHOH CON માઇનસ Cl. નેક્સ્ટ સ્ટેપમાં રીઅરેન્જમેન્ટ થાય તો નેગેટિવ ચાર્જના ઇલેક્ટ્રોન અંદર આવે, પાઈ બંધ બને. આખો જે સમૂહ છે બંને ઇલેક્ટ્રોન સાથે નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થાય અને Cl ત્યાંથી Cl માઇનસ તરીકે દૂર થશે એટલે આપણને મળશે આઇસોસાયનેટ PHCHOH. એ કોની સાથે જોડાય? નાઇટ્રોજન સાથે, તો N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. તો આ રીતે આપણને આઇસોસાયનેટ મળશે. નેક્સ્ટ સ્ટેપની અંદર જળ વિભાજન કરવાનું છે. આઇસોસાયનેટ હોય એટલે ત્યાર પછીનું સ્ટેપ આવશે જળ વિભાજન. તો જળ વિભાજનના નાઇટ્રોજન સાથે તમારે H જોડવાનો, કાર્બન સાથે OH. તો આપણને મળશે PHCHOH NH COOH એટલે કે કાર્બેમિક એસિડ જે અનસ્ટેબલ છે તો એમાંથી CO2 દૂર કરી નાખવાનો. તો ફાઇનલી આપણને મળશે PHCHOH NH2. તો હાલ આલ્ફા હાઇડ્રોક્સી એમાઇન મળ્યો આપણને. જો તમે આલ્ફા હાઇડ્રોક્સી એમાઇનને ગરમ કરો તો ગરમ કરો એટલે કે આલ્ફા સ્થાન ઉપરથી OH દૂર થાય અને નાઇટ્રોજન ઉપરથી એક H દૂર થશે એટલે કે માઇનસ H2O. એટલે આપણને મળશે PHCH, બંને વચ્ચે ડબલ બોન્ડ આવી જશે, ડબલ બોન્ડ NH. અને ત્યાર પછી તમારે એનું એસિડિક જળ વિભાજન કરવાનું છે એટલે એસિડિક માટે H પ્લસ લખીએ. જળ વિભાજન કરો તો આ જે પાઈ બંધ છે ત્યાંથી બ્રેક થઈ જશે અણુ અને CH સાથે ઓક્સિજન જોડાય, NH સાથે H2 જોડાય તો PHCHO થઈ જશે પ્લસ NH પ્લસ H2 એટલે કે NH3 એટલે એમોનિયા ગેસ. તો આ રીતે આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળશે.